હવે તું કોઈ સમજ સમજ કે ઓલો તારી ઉંમર વધતી જાય એ કોઈ છોકરી તને ગમે છે કે? જો મોટા હું તને સીધ ગુજરાતીમાં કહી દઉં છું, મને મગજમાં બેસે ન્યા મારે લગ્ન કરવા છે. નથી હું 60 વર્ષનો થઈ ગયો પણ રોડો રૂપાડો તો તારા મોઢામાં કઈ નથી વૈધો. ધોળા એવા ધોળા આવડી તારા જેવડી કઈ છોકરી મળશે નહીં હવે. ઠેક છોકરી બધી આવડી જશે ને, મારું મને છોકરી જ કે ભગવાન બધી કઈ મળે. તારા 30 વર્ષ તો થયા, ભલે ને 30 થયા, 60 નથી થઈ ગયા. પછી આટલા ભાડા આવે, આટલા રૂપિયા પડ્યા, પ્રોપર્ટી બધી, આ બધી કોણ સંભાળશે? કોણ બધી ભાઈ વારસો તો જોઈ ને. એટલે જ હું સાયકલાઈ કરું છું, સમજાણું તને? રાજકોટ એટલા મકાન, જામનગર પ્લોટ એટલા ભાડે હાલે, અટીકામાં એટલા શેડ ભાડે, અને અહીંયા આવડું મોટું ફાર્મ હાઉસ. તો બધી ધર્માદામાં દઈ દેવું તારે? હે એ સમય આવશે ઈ કરીશ, પણ નબળી છોકરી જોતી નથી. મારે તો આમ હાઈફાઈ રૂપાળી, આમ કદાચ હાઈલી જાતી હોય ને આમ 5 જણાને જોવું પડે. ઓહો ભગેડી ની વહુ છે જાણે તું આમ તારા મનને હીરો સમજતો હોય ને. કા મારા મનને નથી સમજતો, આને સમજો. હવે હાલ તો થાય. અને પૈસા હે ને તો બધું છે, સમજાણું? તને હિરોઈન મળવાની છે કા? આ તે કરી લીધું અગાઉ? હા. શું કંદો ધારવી લીધો કઈ? હે છે તાર કયામાં? એ તો કયામાં નથી, કઈ વાંધો નહીં, પણ તો સાચવી બેઠી છે ને. ભલે સાચવીને બેઠી નો જોવાનું હોય, એના સંસ્કાર ને ઘર કેવું સાચવે નહીં જોવાનું હોય. બંધ થઈ જાય તું. ગામમાં બધાય વાતો કરે છે કે આટલા પૈસા વાળા અને આવી બાઈ ઘરમાં બેહેરી. નથી વાતો કરતા? એટલે મારે જોવાનું હોય આપણે. મારે મારી વાતો નથી કરવી. મારે છોકરી એવી જો કે આંગળી અડાડું ને ગાલે તો આંગળીને લીટો પડવો જોઈએ. હો એને સમય આવશે. જોઉં છું મારા ભાઈ, સમય નહીં તો હું જોઉં તમ તારે તો રેન. હો તને એમ નથી લાગતું હવે તારી માં થાકી ગઈ હોય એમ? કા કેટલા છોકરા આપણે જોયા? 15. એમાં હું થાકી ગઈ? એકેય માટે પસંદગી ઉતારી? પણ નો ગમતો હોય તો કઈ એમ પરાણે થોડું પાણી જાય આખી જિંદગી કાઢવી? બેટા એવું કાઈ નથી, થોડુંક એ લોકો જતું કરે તો થોડુંક આપણે જતું કરવું પડે બેટા. પછી તમે એક ને એક વાત પકડીને બેસો તો એમાં કોઈ દી આપણું ઠેકાણું ન પડે, સમજી લેતું. પણ બા એક વસ્તુ ક્યાં જાતી કરવાની? નથી ભણેલો નથી કાઈ મારી હેડી નો તો હું કરવાનું? કાઈક તો માણસને લેવલ હોય કે ન હોય? હું આટલું આ ભણેલી ગણેલી હું તો હું જે રીતે જે દુનિયામાં હોય તો મને ઈ રીતનું મારું માઇન્ડ ઈ રીતનું સેટ થયેલું હોય મને આવો મળવો જોઈએ, આવો વ્યક્તિ મળવો જોઈએ, તો આપણે લગ્નનું વિચારાય. ફરી પાછું કાલ અવાર આપણને એમ થાય કે ઓહો અહીં તો ખોટા લગ્ન થઈ ગયા, પછી તો કાઈ થોડું એકડો ઘૂંટવા બેહાય. એમની ગયા અઠવાડિયે આપણે ગયા ત્યાં છોકરો ભણેલો હતો, ન્યાય તે વાંધો કાઢ્યો. કેવો કદરૂપો હતો, કાઈ એવાને થોડું પૈણ છે એનું નાક જોયું તું તે આવું લાંબુ હતું પોપટ જેવું. ઈ કદરૂપો લાગ્યો અને ભણેલો હતો ઈ કદરૂપો લાગ્યો. આ જોવા ગયા રૂડો રૂપાળો હતો તો એને અભણ લાગ્યો. હવે આનું શું કરવું મારે? હવે તું કઈક સમજ ને ભાઈ સાહેબ, હવે કઈક મારી દયા ખાતું હવે. એમને એટલે હું તને નડું હું તો તું એમ કે એમ નહીં, પણ પછી ઉંમર થાય ત્યારે લગ્ન કરી લેવા જોઈએ બેટા. પછી હાવ આવું જીદ ખોટી કરે ઈ નો હાલે માર દીકરા. કઈક સમજ હવે. તું એવી વાત કર પછી ગમવું તો જોઈ ને, કઈ ગમે ના ઘરમાં થોડું બેહી જવાય. મને આજ વાંધો હે તું આવું કર ને મન જરાય નો ગમે. મારા મા બાપ એમ કે કાઈ વાંધો તને જ ગમતું, હાલો બંધ વાત પૂરી. પણ કેટલા 15 છોકરા જોયા આપણે, એકાદો તો ગમાડવો પડે ને. ઓલો તેદી ઓલા ગયા મહિને ગયા તા તો યાર ખેતીવાડી હતી, જમીન હતી અને કેટલું 2 તો બંગલા હતા. એ તને નો ગયું? પણ ખેતીવાડી ને જમીન ને બંગલા ને હું મારે બટકા ભરવા હે? હું એમ કહું તને હું શું કરું? એને પગ જોયા તા તે આમ કઈ ખોટ હતી પગમાં, તું પાછું એવું તો કઈ જો નહીં. મેં તને કીધું બેટા થોડુંક જતું કરવું પડશે માર દીકરા, એમાં નહીં હાલે. એમ તો હું કઈ જાતું કરીને તો મારે કેમ લગ્ન કરો? આખી જિંદગી કાઢવી? હું ભણેલી ગણેલી, કાલ અવાર મારે કે સાંભળવું પડે, હું સમજવાનું? હારું હાલ હવે. એમને તને મારા આટું કોઈ એવો હારો છોકરો મળતો જ નથી, મને જોયા ભેગો મગજમાં બેહી જાય. તું કેવા મારા આટું માગા ગોતી આવે, કાઈ ઠામ ઠેકાણા વગરના. મોઢું હારું હોય તો ભણતર ન હોય, ભણતર હારું હોય તો મોઢું આવું. એમ થાય કે આના કરતા તો હેને અહીંયા નો આવ્યા ને તો હારું તો એમ એને જોઈને દી બગડી જાય. એવા મોઢાવાળા કોક હારું માણા ગોતાય, કેમ કઈક ભણેલો હોય, કઈક દેખાવડો હોય કે હું આમ જાતી હોય ને તો 5માં પૂછાય. તો હવે હું તને કહું, હવે તું તારી રીતે ગોત, કઈ તો રસ્તો કરવો પડે ને આ વાતનો બેટા.
હા મારા ધ્યાનમાં એવું કોઈ આવશે ને તેથી હું તને કહીશ અને ઈ પેલા તું પૈણી જા પણ તું એવું ટોર્ચર જ કરસ કે મારું મગજ જ બંધ થઈ જાય હું ક્યાંક ગઈ હોય તો તારા 10 ફોન આવી જાય મારે ક્યાં જાવું ક્યાં આલી મને કે અત્યારે હું કોક છોકરા હારે તો એમ કેસ અત્યારે કોક છોકરો મને પસંદ આવે તેને મળવા જાવું પડે એની હારે વાતચીત કરવી પડે એનો સ્વભાવ કેવો હે ઈ જાણવું પડે ઈ તારે મને ક્યાંય જવા નથી દેવી હે અને તું બતાવ છે મારે એડજસ્ટ નથી થાતું મારે કરવું હું આલી વન કે ક્યાં તને ના પાડું મેં કીધું ને અત્યારે કે હવે તું ગોત તારી રીતે પછી મને કે છે બરાબર મારે આની હાર લગન કરવા છે એટલે હું તને એની હાર લગન કરાવી દઈશ તારા બરાબર હાલ હવે ઈ મળશે ને તેદી કઈ પણ હવે ક્યાંય જોવા જાય ને તો એમ ન કે ગોઠણ સુધીનો રૂપિયો હોય ને એટલે લગન કરી લેવાય રૂપિયાને કઈ બટકા નથી ભરવાના પણ વખત દીધો એટલે કઈ 10 વર્ષ નથી કાઢ નાખવાના હો મને એટલે જ નથી ગમતું બસ તને કાઈ ગમતું જ નથી હવે મારે શું કરવું તને કાઈ ગમતું જ નથી હું કવિ તો હાવ નથી ગમતું તને હા મને ગમશે ને ત્યારે હું તને કહીશ હે ને મને ઈ બાબતે ટોર્ચર નો કરે એમ કહું હું તારી રીતે તું કર બસ હું નહીં કહું તને કહીશ જ નહીં તું સામેથી કહી દે ત્યારે હું તને કઈ પૈણાવીશ ઈ સિવાય નહીં પૈણાવ બસ અહીંયા સુધી તું મોઢું ચડાવીને રહીશ ને ઘરમાં ના નહીં મોઢું ચડાવું બસ શાંતિ થઈ ના હું કેવું તને ના આ છોકરી સમજતી નથી મારે શું કરવું કે અત્યારે જિંદગીમાં બધું સારું નરસું બધું આવતું જ હોય ઘણું ઈ જતું કરતા હોય તો થોડુંક આપણે જતું કરવું પડે પણ હવે આ સમજતી જ નથી શું કરવું આપણે માણસ નો જોવાના હોય એના ગુણ જોવાના હોય રૂપ નો જોવાના હોય સંસ્કાર જોવાના હોય કુટુંબ જોવાનું હોય પણ અત્યારની આ છોકરીઓને કઈ મગજમાં જ નથી આવતું શું કરીએ હવે આ પાવડર દુકાન તારી નાની થઈ જવાની કઈ હે તું સમજ જરાક વૈડો તું તારું કામ કરીને હો એ મારા જોગું મને જડી જાય સમય પેલા સમજી જા આવો સારું છે ને કેમ છે બસ મજા સાંભળ બોલો રેડી હવે આપણે છોકરી જોવા જવાનું છે પેલું માગું આવ્યું છે ને એની માટે બસ ને જોયું મારા નસીબ જોર કરે જ છે એક માગું જોઈ આવું તો એક માગું તૈયાર હોય એક માગું જોઈ આવું તો એક માગું તૈયાર હોય કામ કે તું પસંદ કરસ કે પણ મને કઈક આમ મારું મન તો હોજવું જોઈએ ને કે મારી એ જિંદગી કાઢશે કે નહીં કાઢે હું કેવો ઈ કેવી હે ઈ ભાઈ બધું થઈ જાય સમાન જવો હવે એને સમજાવી લે તો માગું આપણે જોઈ આવી આવ્યું છે ને હાલો તારું તૈયાર થઈ જાવ તમે બહાર ઉભા છો ત્યારે એમાં શું બાકી રહ્યું છે અરે ના ભાઈ કપડા તો બદલાવ પડે ને કપડાનો કબાટ ભર્યો છે કેના હાથું છે એને આવડાને નથી રહેતા આવડતું આટલો મારો બાપ પૈસો મૂકીને ગયો રૂપિયો હા તે કારખાના પણ આને નથી આ લોભિયો છે શીખણો બૂમ કરતા વધારે શીખણો જા એ સમજ્યું છે તારી જેમ ઉડાડતો નથી હાલ તૈયાર હું ક્યાં થઈ જાવ તમે બહાર ઉભા રહ્યો જલ્દી કરજો તો મોડું ન કરતો હોય તારે આવું એને કરતોય ન આવતો તને કેમ મારે પાસ કરી લેવાની છોકરી તો કાઈ વાંધો નહીં લેવાનો મારે જરાય નહીં જોવાનું મારી જિંદગીનું એ તો સમય થાય ને ખબર પડશે તને હા વાંધો નહીં તમને કહું છું માગું આવ્યું પાછું એને જોઈ આવું તેર જોઈ છે ને 14 સારું લાગે આ પાછી નકર ના પાડવામાં ક્યાં જીભ પાછી વરે છે 500 રૂપિયા દઈને ના પાડ દે કે ભાઈ નથી કરવું આલ્યો સા પાણી પીધા ને એના તૈયાર થઈ જાવ ભેગા કેમ લાગુ છું પણ મારા પ્રમાણમાં છોકરી મળતી જ નથી મને તમે સમજો બધા તમે મને કીધા રાખો પૈણી જાય પણ મારા લેવલની છોકરી મને મળવી તો જોઈને આ 14મી જોવા જાઉં છું તમારું બધાનું શું કેવું મારા લેવલની હૈસિયત નહીં હોય તમને કહીને જ જાઉં છું હૈસિયત તો જ આ પાડીશ જિંદગી આખી વાંઢો રહીશ પણ જેવી તેવી છોકરી લગ્ન નહીં કરું આવું ન કરતા હોય તો મને તારી ખબર જ ભાઈ કીધું તમને મેં હવે તું સમજ ને કઈ હવે ક્યાં સુધી ના પાડી રાખીશ તું કોક તું છોકરી પસંદ કરતું કેટલી જોઈ તે આ 14મી છે તો પછી આલીમાં નથી તારે હું ગિનિસ બુક માં નામ લખાવું હે હા સમજ
મહેરબાની કરીને જો આવું ના હોય ને તો તમે ન કહેતા મને. અરે પણ એ ભલે મારા આ 33 છે ને ભલે 60 થઈ જાય તો ક્યાં સુધી આને આમ ટીંગાતો રહીશ તું આના માટે થઈને? પૈસા હે તો બધું છે. ગામ આખું મને વાતો કરે તો પરિણામ તો નથી એનો ભાઈ કે તો મારે શું સમજવું કયો? અરે પણ કાંઈક તો જાતું કરવું પડે ને. તું કઈ બધું હાવ તારે સ્વર્ગની સુંદરી થોડી મળવાની છે તને. શું બધું જાતું કરવું પડે? હવે એનું છે ને દેખાવ ને ઈ બધું મહત્વ ન આપવાનું હોય, એના સંસ્કાર જોવાના હોય. સાચી વાત. તો હાલો તમે મારી અલગ ન કરો, એ સમય આવશે તો એ કામ થઈ જશે. તમારો આવડો મહેરબાની કરીને આવા માગા લઈને ન આવો તમારા મોઢે. આનાથી હારું માગું ક્યાંથી મળે? હા ઈ મારું સાહેબ માના થઈ રહ્યા તમારા હિસાબે અને એને બતાવી કોઈ સાજી આગસ ને એવોર્ડ લાગે એમ કાઈ ફેર નથી પડવાનો. પછીમાં નો કોઈ સોને કઈ છોકરી બતાવી લે આવા છે નહીં કોઈ. તો ભાઈ હવે તો સમજી જાજે આ માથામાં દોડા આવ્યા ને દાઢીએ દોડા આવા મીના. અને જો સાંભળ, હવે છે ને આનાથી સારી છોકરી હવે મળે એમ છે નહીં. હવે તું આમાં અહીંયા હાથ પાડી દેજો. તમે એમ મને દબવો મત ખરા. હું એમ કહું છું કે મારે ઘર આપવું છે, મારે સંસાર બાંધવો છે, મારે એની ભેગી જિંદગી કાઢવી છે. અરે પણ મને જાણે ગરા ફાવા દઈને કયો કે કરી જ લેજે. તારી બધી વાત સાચી. ગામ અમને વાતો કરતું હોય ને એનું શું કરું? ત્યાં પૈણી ગયો વાંડો રાખી દીધો. અરે કે કહી દેવાય, એ નથી ગમતી છોકરી. આ તો સામું તો જો તારા વાળ તો ધોળા થવા આવ્યા. હવે મારે કાળા ને તારા ધોળા થઈ ગયા. તને કરાયો છે તે અને મારી પાસે ટાઈમ નતો. જો આને કઈ પુગાય જ નહીં. આ મને છોટે સીધો આમે. અરે ના ભાઈ, હવે તું ભાઈ એનું મૂક ને. હવે તું છે ને તારું નક્કી કર. હવે છે ને હરામ હારી છોકરી આપણે બતાવવા જોવા જઈએ છીએ. હવે તું અહીંયા નક્કી કરી લેજે. તો પાકી ગયો તો પાકી ગયો. તારી ભાઈ મારે 3 ખર્ચા ઉભા રહે. એટલે બોલ તારી બાયડીના રોટલા દેવા પડે એ વહમું લાગે તને તો હું કાલથી ગમે અહીંયા લોજમાં બંધવી લઉં. એલા ભાઈ તું કાલ રોકલી જાય તો દાડો કરવો પડે. દાડો નહીં પતે ને તો તારા નીલ પૈણા પડશે. એમાંય તો નહીં હરખું એમ ને ખોટી ગળીએ અમારે તારું પિતરું કાર્ય કરવું પડે. હવે હમણાં એટલો મારો ભાગ છે. કઈ તો કઈ નથી નવી નવી કરતો ને આપ્યું પૈણી જાતું. હવે હું કંટાળ્યો. હવે તું સમજીને છે ને. હવે તું પેલા છોકરી જોઈ લે. આપણે આનાથી સારી છોકરી હવે મળે એવું મને તો નથી લાગતું. ચાલો જોયા પછી વિશ્વાસ નહીં કઈ તું બહાર હવે ભલે થઈ બૂમર હવે બરાબર હે ને બા? બરાબર હા હું શું કહું આઈ બેહું અંદર વઈ જાઉં? ના તું છે ને તે અંદર જા. અંદર જાઉં? હા હું પછી બોલાવીશ. હા એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? તમે પાણી કેમ છે? હારા ને? તમારે હારું મજામાં? બધાય મજામાં. એકદમ એકદમ. અરે કૃષ્ણા એ હા આવ બેટા. એ હા મહેમાન આવ્યા. આ વખતે તો છે ને હારામ હારું માગું લઈને આવ્યો છું. એમ? આ વખતે તો લગભગ વાંધો એવું લાગતું તો નથી. એમને નહીં વાંધો આવે. ભગવાન તમે ભગવાનનું નામ લ્યો અને આપણે વાત શરૂ કરીએ. બરાબર? હા અને રેડી. જો તમે કીધું એવું થાય તો તમારા મોઢામાં ગોળ. હા બસ હવે મહાદેવની ઈચ્છા. હા દીકરા દીકરીને ગમે એટલે આપણે બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો પીસુ આ વખતે તો હરામ હારો છોકરો ગોતીને લઈ આવ્યો છું તારા માટે. એક કામ કરો, આપણે આ બેને વાતો કરવા દેશું. હા જાઓ બે વાતો કરીએ અંદર જઈને. તમારે જે પૂછવું હોય એકબીજાને પૂછવું હોય પૂછી લ્યો તમે. જા પૂછું લઈ જા. જે બધું જે કઈ મનમાં હોય પૂછી લેજો. હા. કઈ સંકોચ નહીં રાખતા. હા. બરોબર ને? પછી એમ ન થાય કે અમે પૂછવાનું ભૂલી એ તો ગયા. સારા લાગે. હા એ તો છે જ ને અત્યારે તો. એટલે ભાઈ મેં કેટલી મહેનત કરીને આ બધું ગોઠવું છે ખબર ના છે? ના વ્યવસ્થિત હા, લાગે એ ને, હો હા. છોકરો. હા તમે એમના સગા થાવ કઈ? હા હું એનો મોટો ભાઈ છું. એ મારા જ નાનો. બરાબર. પણ બે હારામ હારું છે. જો કિશુનું અને આ બે નું હારામ હારું છે. જાળો તું આમ જોતો ખરો પગેડી. પગેડી શું થયું પછી? ઈ મારે નથી મેળાવે એમ. પગના તરિયા ને બધું ખુબલા જેવું છે. તમને ખબર? મને જી ગમે છે ઈ મારે જોઈ છે એવું નથી. મેં તમને 20 વાર કીધું તું. આટલું જાતું કરવું પડે. જરાક જોતો ખરા તું. કેટલું જાતું કરવું? એટલા હે એનામાં સંસ્કાર જો તું. અરે પણ આનાથી સંસ્કાર જોવાના હોય. જો રંગરૂપમાં જોવાના હોય. તું બોલ ને.
અરે ના હારામ હારી છોકરી છે તું હવે તું હા પાડી દે એટલે મારે બધું આકવું છે તમે અહીંયા ઉઘાડું કરો મને બધું હારામ હારી નથી ગમતી મને મને ખબર છે તારા એની એક્શન તમે જોઈ મને ખબર છે તારે હું જો તકલીફ છે ને બેટા તે શું નિર્ણય કર્યો? એમાં એવું છે બા જો ઈ મારી હારોહારનો ભણેલો ગણેલો નથી છોકરો. અને બીજી વસ્તુ કે ઈ એમ કહે કે મારે જમીન છે એટલે જમીન એને કંઈક વધારે છે પણ એમાં એવું છે કે એને વળી ફેશન વાળી છોકરી જોઈએ. હું ભણેલી ગણેલી હું ઈ વાત સાચી. હવે ફેશન તો તને ખબર મેં ભણવા સિવાય છે એમાં ધ્યાન જ નથી દીધું. પછી હારોહાર ભણેલો નથી મારે શું કરવું કે તું આજ હું તો જો આ છું એવી છું ભલે ભણેલી ગણેલી હું પણ તને ખબર હે ને મેં તો ભણવા સિવાય કોઈ દી ફેશનમાં ધ્યાન જ નથી દીધું. હા બેટા હવે આમાં કઈ રીતે એડજસ્ટ કરવું કે હવે કઈક રસ્તો કાઢવાનો. જો મને કેશું તારી ખબર છે અને ભગેડી તારી ખબર છે. ભગેડી તને છે ને તારા રૂપિયાનું અભિમાન છે અને તારે રૂડી રૂપાળી ને બહુ ફેશન વાળી છોકરી જોઈએ છે અને કીશું મને ખબર છે તારે ભણેલો ગણેલો સુધરેલો છોકરો જોઈએ. હવે આમાં છે એવું કે જો બે સંબંધ બાંધવાનો હોય ને તો બેમાં સમજણ જરૂરી છે. તારી પાસે ભલે તારે ભણતર વાળો છોકરો જોતો એ બરોબર છે પણ અને તારી પાસે પૈસો ભલે હોય ઈ બે કઈ કામ આવવાના નથી. બે વચ્ચે જો સમજણ નહીં હોય ને તો ગાડું આગળ હાલશે જ નહીં સમજ્યા. એટલે હવે તમારે બે જાતું કરવું પડશે. મેં છે ને તને 12-15 મૂર્તિયા બતાવ્યા મેં તને 12-15 છોકરી બતાવી. હવે આ તમારા બે ને જે અત્યારે મેં ભેગા કર્યા છે ને એનાથી વિશેષ હવે બે ને છોકરો કે છોકરી મળે એમ નથી. હવે તમારે બે નક્કી કરવાનું છે. હવે જો બેટા મા બાપ આખી જિંદગી નથી રહેતા કે કોઈ હગાવાલા આખી જિંદગી સાથ નથી આપતા અને તે છેલ્લે તો પતિ પત્ની હોય ને ઈ જ એકબીજાનો સહારો બને છે. એટલે કઈક સમજો બે તો વધારે સારું. બે જાતું કરવું પડશે અને બધે બેને જે જોઈએ ને ઈ મળવાનું જ નથી કોઈ દી. ભગવાને હંમેશા એવું જ નિમિત્ત બનાવ્યું હોય કે બે એકબીજાને એડજસ્ટ કરવું પડે એ રીતે સ્વભાવ બનાવ્યો હોય. બેનો સ્વભાવ એક હોય જ નહીં કોઈ દી. એકબીજાના સ્વભાવ સાથે એડજસ્ટ કરવું જ પડશે. થોડુંક તો જતું કરવું પડે બેટા. થોડુંક એ લોકોને કરવું પડે થોડુંક આપણે કરવું પડે નહીં તો આમને આમ ઉંમર વહી જાય બીજું કઈ નહીં. કઈ વાંધો નહીં બા હવે મારી આ છે. ભગેડી તારે શું કેવું છે હવે? તો પછી કઈ વાંધો નહીં એની આ હોય તો મારી આ હે. નાઈસ લાકડે માકડું ગોઠવાઈ ગયું. હેલો મિત્રો જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરીને સમાજમાં આવા કિસ્સા થાય જ છે એને લઈને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.